નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીકે વિથ ગુજરાતીમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારતનું બંધારણ વિષયમાં આમુખ વિષય પર ચર્ચા કરવાના છીએ. ભારતનું બંધારણ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે પાયાનો વિષય છે અને આજે આપણે બંધારણના હૃદય સમાન આમુખ પરથી પૂછાતા મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નો જોવાના છીએ. તમારી તૈયારી કેટલી બાકી છે? ચાલો ચેક કરીએ. પ્રશ્ન 1. ભારતીય બંધારણના આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? એ. બ્રિટન, બી. કેનેડા, સી. અમેરિકા યુએસએ, ડી. ફ્રાન્સ. સાચો જવાબ સી. અમેરિકા યુએસએ. પ્રશ્ન 2. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો? એ. ડોક્ટર બી.આર. આંબેડકર, બી. જવાહરલાલ નહેરુ, સી. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડી. બી.એન. રાવ. સાચો જવાબ બી. જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 3. અત્યાર સુધી આમુખમાં કેટલી વાર સુધારો કરવામાં આવ્યો છે? એ. 1 વાર, બી. 2 વાર, સી. 3 વાર, ડી. ક્યારે નહીં. સાચો જવાબ 1 વાર. પ્રશ્ન 4. કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરાયા? એ. 44મો સુધારો, બી. 86મો સુધારો, સી. 42મો સુધારો, ડી. 61મો સુધારો. સાચો જવાબ સી. 42મો સુધારો 1976. પ્રશ્ન 5. આમુખની ભાષા કયા દેશના બંધારણથી પ્રભાવિત છે? એ. આયર્લેન્ડ, બી. ઓસ્ટ્રેલિયા, સી. રશિયા, ડી. જર્મની. સાચો જવાબ બી. ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 6. બંધારણના આમુખને બંધારણની જન્મકુંડળી કોણે કહી છે? એ. કે. એમ. મુનશી, બી. જવાહરલાલ નહેરુ, સી. ઠાકુરદાસ ભાર્ગવ, ડી. અર્નેસ્ટ બાકર. સાચો જવાબ એ. કે. એમ. મુનશી. પ્રશ્ન 7. આમુખ મુજબ ભારતીય રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું છે? એ. સામ્યવાદી, બી. રાજાશાહી, સી. સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી ગણતંત્ર, ડી. એકતંત્રી. સાચો જવાબ સી. સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી ગણતંત્ર. પ્રશ્ન 8. આમુખમાં કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે? એ. સામાજિક, બી. આર્થિક, સી. રાજકીય, ડી. આપેલ તમામ. સાચો જવાબ ડી. આપેલ તમામ. પ્રશ્ન 9. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમુખ એ બંધારણનો ભાગ નથી? એ. કેશવાનંદ ભારતી કેસ, બી. બેરુબારી યુનિયન કેસ, સી. એસ.આર. મુંબઈ કેસ, ડી. મિનર્વા મિલ્સ કેસ. સાચો જવાબ બી. બેરુબારી યુનિયન કેસ 1960. પ્રશ્ન 10. કયા કેસમાં આમુખને બંધારણનું મૂળભૂત માળખું ગણાવવામાં આવ્યું? એ. કેશવાનંદ ભારતી કેસ, બી. ગોલકનાથ કેસ, સી. મેનકા ગાંધી કેસ, ડી. વિશ્ખા કેસ. સાચો જવાબ એ. કેશવાનંદ ભારતી કેસ 1973. પ્રશ્ન 11. આમુખમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો કઈ ક્રાંતિમાંથી લેવાયા છે? એ. રશિયન ક્રાંતિ, બી. અમેરિકન ક્રાંતિ, સી. ફ્રેન્ચ ક્રાંતિ, ડી. ગૌરવપૂર્ણ ક્રાંતિ. સાચો જવાબ સી. ફ્રેન્ચ ક્રાંતિ. પ્રશ્ન 12. આમુખમાં અમે ભારતના લોકો શબ્દ શું સૂચવે છે? એ. સંસદ સર્વોચ્ચ છે, બી. જનતા સર્વોચ્ચ છે, સી. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ છે, ડી. અદાલત સર્વોચ્ચ છે. સાચો જવાબ બી. જનતા સર્વોચ્ચ છે. પ્રશ્ન 13. ભારતીય બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું? એ. 26 જાન્યુઆરી 1950, બી. 15 ઓગસ્ટ 1947, સી. 26 નવેમ્બર 1949, ડી. 9 ડિસેમ્બર 1946. સાચો જવાબ સી. 26 નવેમ્બર 1949. પ્રશ્ન 14. આમુખને બંધારણનો આત્મા કોણે કહ્યો છે? એ. મહાત્મા ગાંધી, બી. ડોક્ટર આંબેડકર, સી. ઠાકુરદાસ ભાર્ગવ, ડી. સરદાર પટેલ. સાચો જવાબ સી. ઠાકુરદાસ ભાર્ગવ. પ્રશ્ન 15. બિનસાંપ્રદાયિક શબ્દનો અર્થ શું થાય? એ. રાજ્યનો પોતાનો ધર્મ છે, બી. રાજ્ય કોઈ ધર્મમાં માનતું નથી, સી. રાજ્ય તમામ ધર્મોને સમાન ગણે છે, ડી. ફક્ત લઘુમતીના ધર્મને માન્યતા. સાચો જવાબ રાજ્ય તમામ ધર્મોને સમાન ગણે છે. પ્રશ્ન 16. ભારત એક ગણતંત્ર છે કારણ કે? એ. તે આઝાદ છે, બી. અહીં લોકશાહી છે, સી. રાજ્યના વડા રાષ્ટ્રપતિ ચૂંટાયેલા હોય છે, ડી. અહીં સંસદ છે. સાચો જવાબ રાજ્યના વડા રાષ્ટ્રપતિ ચૂંટાયેલા હોય છે. આમુખમાં આર્થિક ન્યાયનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે? એ. ફ્રેન્ચ ક્રાંતિ, બી. રશિયન ક્રાંતિ,
સી અમેરિકન ક્રાંતિ, ડી યુએન ચાર્ટર. સાચો જવાબ બી રશિયન ક્રાંતિ. બંધારણના આમુખનું લખાણ કોણે તૈયાર કર્યું હતું? એ પ્રેમ બિહારી રાયજાદા, બી જવાહરલાલ નહેરુ, સી બી એન રાવ, ડી સુકુમાર સેન. સાચો જવાબ બી જવાહરલાલ નહેરુ. આમુખની ઓળખપત્ર આઈડેન્ટિટી કાર્ડ તરીકે કોને વખાર્યું? એ એને પાલખીવાલા, બી અલ્લાદી કૃષ્ણસ્વામી, સી એચ.વી. કામત, ડી જે.બી. કૃપલાણી. સાચો જવાબ એ એને પાલખીવાલા. આમુખમાં અખંડિતતા શબ્દ કયા સુધારાથી ઉમેરાયો? એ 42મો, બી 44મો, સી 52મો, ડી 73મો. સાચો જવાબ એ 42મો સુધારો. તો મિત્રો, આ હતા આમુખના 20 મહત્વના પ્રશ્નો. તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો આ વિડીયો તમારી તૈયારીમાં મદદરૂપ થયો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો. જય હિન્દ, જય ભારત.